અચલી હામણા મનહમણા સુરે થઈ ગયા પીધા વગરે તો દુર્વે થઈ ગયા। અરે શું ખજૂરભાઈના અને કીર્તિ પટેલના વિવાદની અંદર જિગ્નેશ કવિરાજની એન્ટ્રી થઈ છે। તો મિત્રો હવે આપણે વાત કરશું, આપણે પૂરેપૂરી વાત કરવાની છે આ વિડીયોની અંદર, તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો। તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ તો ચાલતો જ હતો અને હજુ પણ ચાલે જ છે। પણ મિત્રો હવે આ વિવાદની અંદર દેવાયત ખવડ છે, લાલો આહિર છે, ગમન ભુવાજી છે, ઘણા બધા લોકોની આ એન્ટ્રી થઈ હતી। હવે ઘણા બધા લોકો એમ કહે છે આ વિવાદની અંદર શું જિગ્નેશ કવિરાજની એન્ટ્રી થઈ છે, તો મિત્રો એ તદ્દન ખોટું છે, સાવ ખોટું છે। કેમ કે મિત્રો જિગ્નેશ કવિરાજને અને કીર્તિ પટેલને કાંઈ લેવા દેવાય નથી, એમને કાંઈ વાત નથી થઈ। પણ મિત્રો આપણે વાત કરીએ ને તો આ વિવાદ રહ્યો સાઈડમાં, પણ દેવાયત ખવડે અને જિગ્નેશ કવિરાજે એક ગીત ગાયું છે અને મિત્રો ભાઈબંધીનું ગીત ગાયું છે, એ આપણે બતાવવાના છીએ। આગળ જે ગીત ગાયું છે ને એ ગીત આપણે નથી બતાવવાના। અને મિત્રો દેવાયત ખવડે અને જિગ્નેશ કવિરાજે જે ગીત ગાયું છે ને એ ગીતનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે। અને એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે પણ એની અંદર કોમેન્ટ ઘણા બધા લોકો એમ કરે છે કે જિગ્નેશ કવિરાજે ગીત સારું ગાયું છે, દેવાયત ખવડે સારું ગીત ગાયું છે। પણ મિત્રો હવે કોણે સારું ગીત ગાયું છે અને કોણે સારું ગીત નથી ગાયું એ તમારે કોમેન્ટની અંદર જરૂર જણાવવાનું છે। તો મિત્રો આપણે હવે જરાય નથી રાહ જોવી, હવે જિગ્નેશ કવિરાજે અને દેવાયત ખવડે જે ગીત ગાયું છે ને એ ગીતનો આપણે વિડીયો બતાવી દઈએ। એ વિડીયો બતાવું એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો, અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર। જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું, અને જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો। તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી, હવે દેવાયત ખવડે અને જિગ્નેશ કવિરાજે જે ગીત ગાયું છે એ ગીતનો આપણે વિડીયો બતાવી દઈએ। તો મિત્રો તમે જોઈ લો એમનો વિડીયો। બજારું બની જાય હાલમાં તો હારા કાંડ થાય, મારો હાવજ મારી હારે મોળો હોકારો ન થાય, મારી